જોઉં તો ખરી કોઈ બારે હોય તો હું એને અવાજ કરું, કઈ પૂછું તો કદાચ મને મારા મહારાજ મળી જાય તો મારો જન્મ સફળ થઈ જાય. હવે શું કરું? મારું ઘર, એની બારી તો બહુ ઊંચી છે, દરવાજાને તો મારા પતિએ તાળું આપી દીધું છે. અરે મહારાજ, તો પછી હવે હું કઈક તો ગોઠવું. મહારાજ લ્યો, મારા ઘરનો પટારો પડ્યો છે, એને ગોઠવીને ઉપર ચડીને જોવું તો ખરી કે કોઈ બારે છે કે નથી. અરે મહારાજ, તમે દયા તો બહુ કરી હો. હું બારી ઉપર ચડી તો બારીને અડી તો તરત બારી તૂટીને નીચે પડી. હવે બારે જોવું તો કોણ છે? બેન, ઓ બેન. જય શ્રી સ્વામિનારાયણ. હા બેન, જય શ્રી સ્વામિનારાયણ. બેન, હું તમને પૂછું છું કે આપણા ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે? હા બહેન, સાચું સાંભળ્યું છે. પ્રભુ આપણા ગામમાં પધાર્યા છે, કથા કરે છે, કીર્તન ભજન માં ખૂબ જ આનંદ આવે છે. પણ તમે કથામાં કેમ નથી આવતા? અરે રે બેન, જો ને મને તો મારો પતિ ઉદત રાવણ જેવો મળ્યો છે. મારા ભાઈએ, મારા મા બાપે મને કુસંગીમાં નાખી દીધી છે બેન, એટલે હું કઈ સત્સંગ કરી શકતી નથી. અરે બીજી તો બેન, હું શું વાત કરું, આજે મારા પતિએ મને 15 દિવસ ત્યાં ઓરડામાં પૂરી છે, એટલે હું કોઈને મળીએ નથી શકતી, કોઈને પૂછીએ નથી શકતી. બેન, આજે તમે મળ્યા તો હાલ સ્વામિનારાયણ ભગવાન આપણા ગામમાં કેટલા દિવસ રોકાવાના છે બેન? બહેન, અત્યારે તો પ્રભુ કાશીરામ ભક્તને ત્યાં રોકાયેલ છે. કાલે સવારે તો બીજે ગામ પ્રયાણ કરવાના છે. અરે રે મહારાજ, કાલે સવારે તો 5 વાગે તમે પધારી જશો તો મને કાલે સવારે તો કેવી રીતના દર્શન થશે? અને મારો પતિ તો મને રજા નથી આપવાના. મહારાજ, તો એક કામ કરું, અત્યારે જ હું તમારા દર્શન કરી લઉં બારી તોડી, અને હવે હું મહારાજ ગમે એમ થાય, તમે આજ્ઞા તો કરી જ છે કે ચોર રસ્તે કરીને નિસરવું નહીં, ચોર રસ્તે કરીને બેસવું નહીં. પણ મહારાજ શું કરું, આપતકાળનો સમય છે, માટે અત્યારે જ તમારા દર્શન કરવા માટે હું આવું છું. મહારાજ, આવું છું. અરે ભાઈ, ક્યાં જાઓ છો? અરે ભાઈ, હું તો મારા મહારાજના દર્શન કરવા માટે આવી છું. અરે મહારાજ તો પહોંચી ગયા છે. અરે પણ ભાઈ, પહોંચી ગયા હોય તો મને દર્શન કરવા છે, માટે તમે મહારાજને વિનંતી કરો કે મને દર્શન આપે. અરે ભાઈ, જુઓ તો ખરા, રાતના 12 વાગ્યા છે. હા ભગત, મને ખબર છે કે રાતના 12 વાગ્યા છે, પણ ભગત મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે જેથી કરીને મને મહારાજના દર્શન કરવા જ છે. અને અત્યારે જો દર્શન નહીં થાય મહારાજના તો પછી મને મહારાજના ક્યારેય દર્શન નહીં થાય. પ્રભુ તો નિંદ્રા કરી રહ્યા છે, અમારાથી એમને ન જગાડાય. મને મહારાજના દર્શન કરવા છે. મહારાજને દર્શન આપો, હું તમારા દર્શન સારું ઉભી છું. મહારાજ, મને દર્શન આપો, દયાળુ, દયા કરો. મહારાજ, દયા કરો. આ અડધી રાત્રે કોણ બાઈનો રડવાનો અવાજ આવી રહ્યો છે? કોઈ બાઈ આવે છે પ્રભુ, એ તમારા દર્શન કરવા ઈચ્છે છે. અરે આટલું જોરથી રોઈ રહ્યા છે અને મારો ઢોલિયો પણ ખેંચાઈ રહ્યો છે. હું જઈને જોઈ આવું છું. ઉઠો ભાઈ, ઉઠો. અરે રે નવલબા, તમે અહીં?
સ્વામિનારાયણ. આમ અડધી રાત્રે? મહારાજ, અડધી રાતે ના આવું તો શું કરું મહારાજ? હું તો તમારા દર્શન કરવા આવી છું પ્રભુ, દર્શન કરવા માટે. મહારાજ, મને તમારા દર્શન થઈ ગયા, બસ હવે મને આનંદ થઈ ગયો. મારા દર્શન થઈ ગયા ને હવે બસ? હા મહારાજ, હવે બસ મને સંતોષ થઈ ગયો મહારાજ. હવે મારો પતિ ભલે મને મારી નાખતો, પણ હવે મને આનંદ થઈ ગયો. અરે નવલબા, આવું આમ કેમ બોલો છો? આવું તો કોઈ બોલતું હશે? અરે મહારાજ, આવું ન બોલું તો પછી શું બોલું મહારાજ? મારા પિયરવાળા મને કુસંગીમાં આપી છે, જેથી કરીને મને પૂજા બી નથી કરવા દેતા, માળા બી નથી કરવા દેતા. પ્રભુ, બીજું તો હું શું તમને કહું, મારા પતિ તો દારિયું સજાવીને બેઠા છે મહારાજ. હું ઘરે જઈશ ને મારા શરીરના કટકે કટકા કરી નાખશે પ્રભુ, કટકે કટકા. અરે નવલબા, તમારા પતિની બુદ્ધિ સુધારનાર કોણ છે? હા મહારાજ, એ તો તમે જ છો દયાળુ, એ તો તમે જ છો. તો પછી તમે શું કામ ચિંતા કરો છો? હવે તમારા બધા દુઃખ મેં લીધા. તમે ઘરે જાઓ અને રસોઈ બનાવતા બનાવતા મારું નામ સ્મરણ કરજો, બધું જ સારું થઈ જશે. અને હા નવલબા, બારણેથી જજો હો. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, તમે જેમ આજ્ઞા કરી છે એ પ્રમાણે હું પાલન કરીશ પ્રભુ. મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અરે મહારાજ, તમે મારે આજ્ઞા તો કરી છે, પણ પ્રભુ હું તમારી આજ્ઞાનું પાલન કેવી રીતના કરીશ મહારાજ? મારો પતિ કેવો ઉદ્ધત દેવો છે, પણ પ્રભુ તમારી આજ્ઞા છે એટલે જ્યાંથી મહારાજ આવી ત્યાં હું નહીં જાઉં મહારાજ. હું તો દરવાજેથી પ્રભુ જઈશ તમારી આજ્ઞા લઈને. એ કોણ છે? અરે સ્વામિનાથ, અડધી રાતે અત્યારે કોણ હોય સ્વામિનાથ? હું તમારી પત્ની. હું કીધું આ તું બારે ક્યાંથી આવી? મારું ધાર્યું ક્યાં ગયું? ધાર્યું ક્યાં ગયું મારું? મારી નાખું અને મારી નાખું. અરે સ્વામિનાથ, તમે કેમ નથી સમજતા? તમે જુઓ તો ખરા, આપણા ઘરમાં 4 ચોર આવ્યા હતા. 4. હું કીધું ચોર? ક્યાંથી આવ્યા હતા? અરે હા સ્વામિનાથ, ક્યાંથી આવ્યા એ તો મને શું ખબર હોય, પણ 4 ચોર આવ્યા હતા. આપણા ઘરમાં ગાડના, ગોદડા, પટારો બધું ઉડાડી અને ફેંકી દીધું. સ્વામિનાથ, તમે તો સુતા હતા, તમને શું ખબર હોય? ચાલો અંદર જુઓ તો ખરા જરા કે ઘરમાં શું થઈ રહ્યું છે. અરે રે, ગાદલાએ ઉડાડી દીધો છે, બારીએ તોડી નાખી, હાય હાય આ પટારાએ ખોલી નાખ્યા છે. આવું થઈ ગયું છે બધું. અરે સ્વામિનાથ, 4 ચોર આવ્યા હતા. એ તો મારા સ્વામિનારાયણ નું મને બળ હતું. મારા સ્વામિનારાયણ ભગવાને મને તાકાત આપી હતી. નહીતર તમે તો આજે 15 દિવસ થયા મારા ઉપવાસ થતા હતા, મને જમવા બી નતું મળ્યું. તો એ મારા સ્વામિનારાયણ ભગવાને મને એટલી બધી શક્તિ આપી કે હું લાકડી લઈ, ડોકો લઈને ગામ બારે કાઢી આવી સ્વામિનાથ. અરે તે મને બચાવ્યો. હું તને તારો ધર્મે નથી પાડવા દેતો, તોય તને એમ ના થયું ભલે ને બધું લઈ જતા? હા પણ સ્વામિનાથ, તો હું તો તમને પરણીને આવી છું ને, એટલે મારો ધર્મ છે, મારા પતિનું ઘર એ મારું ઘર. હાય હાય, મને તો હવે આખા શરીરમાં લાય બળે છે. તને 15 દિવસથી ખાવાનું નથી દીધું. ચાલ હમણાં જ રસોઈ બનાવ, આપણે સાથે જમીએ. અરે પણ સ્વામિનાથ, અત્યારે તો રાતના 2 વાગ્યા છે, મેં સ્નાન પણ નથી કર્યું. નહીતર હું તને ક્યાં સ્નાન કરવા દેતો તો? હા સ્વામિનાથ, પણ હવે તો તમે કરવા દેશો ને મને? હા ભલે, હમણાં જ નાઈ લે. હાલ ઘરમાં હવે તારે જે કરવું હોય તે કરજે, બાકી અત્યારે મને રાજી કર, મારી ઈચ્છા પૂરી કર અને નાઈને જમવાનું બનાવ. હા સ્વામિનાથ, જેવી તમારી આજ્ઞા. સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ, હું આ રસોઈ બનાવું છું, એમાં મારા પતિને તમે બુદ્ધિ સુધારજો અને મારો પતિ એટલા બધા સુધરી જાય, એવા ડાયા થઈ જાય. મહારાજ, તમારા વચન, તમારા વિશ્વાસ હું લઈ અને હું મારા પતિ કને આવી છું. માટે મહારાજ, મારા પતિને તમે બુદ્ધિ સુધારજો. સ્વામિનાથ, ચાલો હવે ભગવાનનો થાળ બની ગયો છે, જમવા માટે પધારો. લે, તું પહેલા જમી લે. અરે સ્વામિનાથ, મેં તો મારી પૂજા નથી કરી. હા હો, મેં તો તારો પૂજાનો બધો સામાન ફેંકી દીધો. તું આમ કરતી હતી, એ બધું મેં ફેંકી દીધું. એક કામ કર, તારા પિયરે જા અને બધું લઈ આવ. હા સ્વામિનાથ, એ તમારી વાત સાચી છે, પણ અત્યારે જમાનો કેટલો ખરાબ છે. આ તો કળિયુગ કહેવાય, કળિયુગમાં એકલા ના જઈ શકીએ. માટે જો તમે ચાલો તો આપણે પિયર જઈ આવીએ મારા ભાઈની ઘરે, અને ત્યાં કને તો અત્યારે મહારાજ પધાર્યા છે, તો મહારાજના દર્શન કરી આવીએ અને આપણે મારી માળા પૂજા એ પણ બધું લઈ આવીએ. ના હો, હું નહીં આવું. એ મને આમ કરીને દર્શન કરવાનું, આમ કરવાનું, એ બધું મને ના આવડે. હા પણ સ્વામિનાથ, એ તો તમારું બધું હું સંભાળી લઈશ. મેં તમારું આટલું બધું સંભાળ્યું, તો શું હવે આટલું હું નહીં સંભાળું? તમને એટલો મારી ઉપર વિશ્વાસ નથી? ચાલો, હું બધું જ સંભાળી લઈશ. તમને ત્યાં કાંઈ નહીં બોલવા દઉં. હું બધાને કહી દઈશ કે જે કેવું હોય મને કહો, પણ મારા પતિને કાંઈ નહીં કહેતા. ભલે, ચાલો જઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મહારાજ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો નવલબા. અરે ભક્તરાજ, તમે નવા નિશાળિયા લાગો છો ભક્તરાજ. તે મહારાજ, એમને કઈ ન કેતા, મને જે કેવું હોય એ કેજો, પણ મારા સ્વામીને, મારા પતિને તમે કાંઈ નહીં કેતા. હા, અરે ભક્તરાજ, તમારી કંઠી ક્યાં છે? તમારે કંઠી નથી બાંધવી? ના હો, એ બધું મને ના ભાવે. જે આપવું હોય એ આ તમારી ભક્તાણીને આપો. તો ભક્તરાજ, તમે અને તમારા પત્ની અલગ અલગ રહો છો? અરે રે મહારાજ, તમે શું બોલો છો? તમને ખબર નથી? પતિ અને પત્ની તો ભેગા જ રહે ને, કોઈ દી નોખા રહેતા હશે? તો પછી તમે જ કહો ને, એક ટ્રેક્ટરનું પૈડું ને એક ગાડાનું પૈડું, એમ કેમ ચાલે? એક ભગવાનની ભક્તિ કરી અક્ષરધામમાં જાય અને એક નરકમાં. તમારે ક્યાં જવું છે ભક્તરાજ, અક્ષરધામમાં કે નરકમાં? મારે અક્ષરધામમાં જવું છે. હો, તો એમ જ અક્ષરધામમાં ના જવાય. કંઠી બાંધવી પડે, રોજ નહાવું પડે, પૂજા કરવી પડે અને લસણ ડુંગળી એ ના ખવાય, તો પછી અક્ષરધામમાં જવા મળે. ઠીક છે પ્રભુ, લાવો કંઠી, પહેરી તો લઉં, પણ એક શરતે. શું શરત ભક્તરાજ? તમે અમારા પ્રાંતિજ ગામમાં સંતો સહિત પધારો, રસોઈ બનાવો અને અમને બધાને જમાડો, અને અમારા પ્રાંતિજ ગામમાં મંદિર બનાવો, તો તમારો સત્સંગી થાવ. એમને એમ ન થાવ હો મહારાજ. હા હા મહારાજ, મારા પતિ બધું બરાબર કે છે, તો ઈ કે એની આજ્ઞાનું તો પાલન મહારાજ તમને કરવું જ પડશે. અને જો મહારાજ નહીં થાય તો મારા પતિને સત્સંગ નહીં થાય. ભલે, અમે અમારા સંતો સહિત તમારા પ્રાંતિજ ગામમાં આવીશું. તમે કહ્યું તેમ કરીશું અને મંદિર પણ બંધાવીશું. હવે તો કંઠી પહેરશો ને ભક્તરાજ? ભલે મહારાજ,
લાવો ભગત, ચાલો આપણે આપણા પ્રાંતિજ ગામમાં જઈએ. હવે તો તમે ભગત બની ગયા એટલે મારે તમને ભગત કેવું પડે. ભગત ભલે ભલે, તમારે જે કેવું હોય તે કયો. આપણે તો હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય. સરસ. નવલભાઈ નું નાટક આપણી પાસે અત્યારે સ્ટેજ ઉપર નાની નાની બાલિકાઓ રજૂ કરી છે. તો બધાને જો તમને આ બાલિકાઓનું નાટક જોઈને જો આનંદ થયો તો એને તાળીના નાદથી વધાવી લો. અત્યારે આપણી પાસે નાની બાલિકા છે તો એ વચનામૃત લઈને આવશે. તરલબેન, શ્યામભાઈ પાસડિયા વચનામૃત લઈને આવશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંવંત 1876 માક્ષર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવેની આગળ પરમહંસ તથા દેશ દેશથી હરિભક્તોન સભા પર એમ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે રાધિકાએ છે તેવા શ્રી કૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું. તે ધ્યાન કરતા મોટી હૃદય વિશે ના દેખાય તો પણ તે ધ્યાન કરવું, પણ તે ધ્યાન કાયા થઈને છોડી દેવું નહીં. એવા આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, પણ એની ભક્તિ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડાનું 5મું પ્રકરણ. જય જય સદાનંદ સ્વામી મહારાજની જય. સરસ. સાચું બોલી કે ખોટું બોલી, પણ ક્યાંય જલાણી હોય તો કયો. તમને ખબર પડી કે આમાં કઈ ફેરફાર આવ્યો? હે, સરસ વચનામૃત બોલી. મસ્ત વચનામૃત બોલીને સ્ટેજ ઉપર બોલવું સહેલું નથી હો. જુવાન જુવાન હોય એ છેતરાઈ જાય. આ તો આટલી નાની નાની બાલિકાઓ આપણી પાસે સરસ આપણને સમજાવે છે. તો અત્યારે જ આવશે એક કીર્તન લઈને આવે છે વૈશાલીબેન નરસિંહભાઈ. મને પ્યારી લાગે મૂર્તિ તમારી. વૈશાલીબેન નરસિંહભાઈ વાવિયા અત્યારે જ આપણી પાસે કીર્તન લઈને આવશે. વૈશાલીબેન નરસિંહભાઈ વાવિયા. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. માઇક મોઢે રાખો. ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે. હારે તમે ભાડો ને બ્રાહ્મણા ભૂલાવી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. કાને કુંડળ હરીને માથે મુગટ શોભે, કાને કુંડળ હરીને માથે મુગટ શોભે. હારે કંઠે ધારી માણેક જડી માળા ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાડ છે, જામો જરિયા પહેર્યો સોનેરી સુરવાડ છે. હારે તમારી કેડે કસ્યો છે કંદોરો ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ, મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ. હારે જાય દાસ નારાયણ વારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. જય સ્વામિનારાયણ. આપણી પાસે કીર્તન રજૂ કર્યું. હવે આવશે પિરામિડ. બહુ જોવા જેવું છો. છોકરીઓની બહુ મહેનત છે. તમે જોઈને જો રાજી થાવ ને તો તાળીનો નાદ કરજો. એક હો बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. हमने कहा है